પપ્પા, તમને ખબર છે 3 દિવસથી મીના આંટીને દરવાજો નથી ખુલ્યો અને દૂધની થેલીઓ ને છાપા બારે જ પડ્યા છે. ગઈકાલે મેં એમને બારી પાસે જોયા હતા, પણ તેમનો ચહેરો ઉતરેલો હતો. બેટા, મને પણ કંઈ અજુગતું લાગતું હતું. હું ઓફિસેથી ઘરે આવ્યો ત્યારે હાલમાં રૂમની બધી લાઇટો પણ ચાલુ નહોતી. કદાચ એમની તબિયત નરમ ગરમ હશે કે પછી અમેરિકાથી એમના ભાઈ ભાભીનો કંઈક ટેન્શન વાળો ફોન પણ આવ્યો હોય. પણ મમ્મી, આંટી તો આખા સોસાયટી જોડે હસી મજાકથી વાત કરે છે, તો પછી આમ અચાનકથી ગાયબ થઈ જવું એ મને ગડબડ લાગે છે. મને લાગે છે કે પડોશી હોવાના નાતે આપણે એમની મદદ કરવી જોઈએ. તારી વાત સાચી છે. બેટા, એક કામ કર, તું હમણાં જઈને તપાસ કર અને જો એવું લાગતું હોય મને બૂમ પાડજે. ઓકે? થેન્ક યુ પપ્પા. ગુડ ગર્લ. મીના આંટી, મીના આંટી, તમે ઠીક તો છો ને? મીના આંટી, ખોલો. આંટી, ખોલો. આંટી, તમે ઠીક તો છો ને? આંટી, આંટી, દરવાજો ખોલો, નહીં તો હું પપ્પાને બોલાવીશ. બેટા જીયા, તું અહીંયાથી જતી રહે બેટા, નહીં તો તું મુસીબતમાં મુકાઈ જઈશ. કારણ કે પોલીસે અહીંયા મને ડિજિટલ અરેસ્ટ કરેલી છે. હું અત્યારે કેદી છું બેટા. ડિજિટલ અરેસ્ટ? કેદી? હા. ડિજિટલ અરેસ્ટ? આ વળી તમે શું બોલો છો? તમે કયો ગુનો કર્યો છે વળી? એમણે મને કહ્યું છે કે મુંબઈમાં મારા નામથી એક નકલી પાર્સલ ઝડપાયું હતું. પાર્સલ? અને એમાં ડ્રગ્સ અને નકલી પાસપોર્ટ પણ મળ્યા છે. અને એ લોકોએ મને એવું કહ્યું છે કે જો તમે કોઈને પણ આ વાતની જાણ કરી અને તમે કેમેરાની સામેથી હટ્યા તો હું તમારા દીકરાને અમેરિકામાં જેલ ભેગો કરી દઈશ. જેલ ભેગો? આંટી, તમે ડરો નહીં, હું છું. આગળ જાઓ, મને જવા દો. બેટા, અંદર ના જા, અંદર ના જા બેટા. બેટા, મારી વાત સાંભળ. ए लड़की, तू कौन है? सरकारी तपास में दखलगिरी देती है? तुझे पता नहीं है ये कितना बड़ा क्राइम है? ओ मैडम, इसको बाहर निकालो, नहीं कि अभी सीबीआई की टीम को भेजता हूँ. સાહેબ, હું એમની દીકરી જેવી જ છું. જરા મને પણ સમજાવો, આ કયો કાયદો છે જેમાં પોલીસ વિડિયો કોલ ઉપર એરેસ્ટ કરે છે? ओह, ज्यादा स्मार्ट मत बन. मैडम पर आधार कार्ड का फ्रॉड हुआ है. 5 लाख अभी जमा करवाओ तो सुप्रीम कोर्ट में तुम्हारा केस निकाल होगा. ओ मैडम, तुम्हारा कैमरा बंद नहीं होना चाहिए. तुम हमारे 24 कलाक वॉच में हो क्या? ओ मैडम, पैसे का बंदोबस्त फटाफट करो, वरना आपका लड़का दुबई में अरेस्ट हो जाएगा. જીયા, મારી પાસે જેટલા પણ ઘરેણા છે અને મારી જે પણ બચત છે તે બધું હું આપી દઈશ, પણ મારા છોકરાને કંઈ ના થવું જોઈએ. હા? ओ मैडम, तुम्हारा कैमरा बंद नहीं होना चाहिए. ओ मैडम, पैसे का बंदोबस्त फटाफट करो, वरना आपका लड़का दुबई में अरेस्ट हो जाएगा. ઓ સર, જે તમે યુનિફોર્મ પહેર્યો છે ને એ મહારાષ્ટ્ર પોલીસનો છે, પણ તમે હિન્દી ઉત્તર પ્રદેશ જેવા લહેકામાં બોલો છો. અને જે તમારા ટેબલ ઉપર નેમ પ્લેટ છે ને એમાં પણ સ્પેલિંગ ખોટો છે. ए, मुझे मत सिखा, मैं वारंट इश्यू कर रहा हूँ.
ચોક્કસ કરો હા. અને જરા આ બાજુ બી જુઓ. તમારી જાણ માટે કે મેં આ કોલ રેકોર્ડ કરી લીધો છે અને હમણાં જ મારા પપ્પા સાથે પોલીસ આવી રહી છે. એ બોસ શાણી મત બન. સાહેબ, ભારતના બંધારણમાં ડિજિટલ એરેસ્ટ જેવો કોઈ શબ્દ જ નથી. પોલીસ ક્યારે પણ પૈસાની માંગણી ફોન ઉપર તો નથી જ કરતી. તમે જે કરી રહ્યા છો એ એકચ્યુઅલી ક્રાઇમ છે. એ જ્યાદા મત બોલ. અને હા, તમારી લોકેશન ટ્રેસ થઈ ગઈ છે. એ મોબાઈલ બંધ કર. જીયા, ફોન કટ થઈ ગયો. આંટી, આ ફ્રોડ કોલ હતો. ટેન્શન ના લો, તમારા દીકરાને કંઈ જ નહીં થાય. આવા ફ્રોડ કોલ બહુ જ આવતા હોય છે. બસ ખાલી આપણને સાવચેત રહેવાનું હોય છે. ચિંતા ન કરો, પપ્પા હમણાં જ આવે છે. હું પાણી લઈને આવું છું. હાશ ભગવાન, એ લોકોએ મને એટલી બધી ધમકાવી હતી, એટલી બધી ડરાવી દીધી હતી કે મને લાગ્યું કે જાણે મારા માટે બધું જ પતી ગયું છે. આંટી, આ લોકોની આ જ ચાલ હોય છે. એ તમને એટલો બધો ભય બતાવે જેથી તમે તમારી વિચારવાની શક્તિ ગુમાવી દો. એ લોકો તમને એકલા પાડી દેશે જેનાથી તમે કોઈથી કોન્ટેક્ટ ન કરી શકો. એટલે તમને કોઈ સાચું માર્ગદર્શન ના આપી શકે. હા બેન, અને એટલે જ અમને લાગ્યું કે પાડોશી ધર્મ નિભાવવો જરૂરી છે. જો આજે જીએ ધ્યાન ના દોર્યું હોત ને તો તમારી સાથે બહુ મોટી છેતરપિંડી થઈ હોત. અને એટલે જ બેન, કોઈ અજાણ્યો નંબર સીબીઆઈ, પોલીસ કે ઈડી દ્વારા ધમકી આપે તો તરત ફોન કટ કરી દેવો અને ઘરની વ્યક્તિને જાણ કરવી. સાચી વાત છે ભાઈ તમારી. આજે જીયાએ માત્ર મને પૈસાથી જ નહીં, માનસિક તણાવમાંથી પણ બચાવી છે. આંટી, હવે ધ્યાન રાખજો. હા, અને હા, રોજ સવારે મને જય શ્રી કૃષ્ણ કહેવાનું ના ભૂલતા. સારું બેટા.